મીશોમાંથી તમે 150 નું ચિત્રું મંગાવ્યું છે ને, આમાં આલિયા ભટ્ટનો લુક ન બને, આમાં ખાલી આલિયા ભટ્ટનું ઘરનું પોતું જ બને. તમારે પાછું 1 મીટરના કાપડમાં ચણિયો ને બ્લાઉઝ ને છોકરાની ચોડિયું ને ફ્રોક ને એવું બધું બનાવવું છે. થોડુંક વધારે કાપડ લઈ આવો તો હું તમને મસ્ત બનાવી દઉં. લઈ કે મારે બેહણાનો લુક આપો છે. હવે તમે આ ઉંમરમાં આલિયા ભટ્ટ બનીને બેહણામાં જાઓ. બોલો લ્યો, આજકાલની ફેશન તો ખબર નહીં ક્યાં સુધી પોગી છે, બાયુને તો પોગી જ નથી વળાતું. આલ્યો થોડુંક વધારે કાપડ લઈને આવજો હો ને. આજકાલની છોકરી બ્લાઉઝમાં એટલા જાડા પેડ્સ નખાવે ને, મને તો બ્લાઉઝ ઓછું અને બુલેટ પ્રૂફનું જેકેટ વધારે લાગે છે. કદાચ કોઈ પાછળથી ગોળીએ મારે ને તો આ મારપાર નો નીકળી શકે. આ વેકેશનમાં તમે ઘીના લાડવાના પીઝા ઝાપટા છે ને, એમાં તમારું આ વજન વધી ગયો. બાકી મારું માપ તો છે ને માસી પરફેક્ટ જ હોય છે. આ તમને અત્યારે મોંઘવારી નેડી, હવે ઘરે જઈને સિલાઈ ઉતરજો. તાર મમ્મીને કહેજે કે માસી હજી બ્લાઉઝ નથી સીવું અને ગયા મહિનાના પૈસા હોત ને બાકી છે હો ને. જા, જ્યારે કપડા સીવડાવવાના હોય ને ત્યારે તો અંબાણીની હાળીઓ બનીને આવે ને, જ્યારે આપણે પૈસા માંગવાનો વારો આવે ને ત્યારે એના છોકરાઓને મોકલે, કારણ કે આપણે કઈ ન શકીએ ને એટલે. આમાં ફોલ્ટી જ કરવાનું છે. હા તો કાલ સાંજે આવીને લઈ જાજો. મેડમ, હું કઈ અલ્લાદીનનો ચિરાગ નથી કે તમે ઘસશો અને હું તમને ફોલ્ટી જ કરીને તૈયાર આપી દઈશ. વાર લાગે એમાં મેડમ. કાલ સાંજે આવીને લઈ જાજો અને જો પૈસા હોત ને લેતા આવજો, નકર નહીં મળે રેવો હાડી વગરના. ના હો માસી, મારી પાસે જરાય ટાઈમ નથી હો. આમ તમે જોવો તો ખરા કેટલું બધું મારે સીવવાનું આવ્યું છે. 6 મહિના સુધી બુકિંગ છે. બોલો લ્યો, બેહણાથી લઈને પ્રી વેડિંગ સુધીનું તો